તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ આમોદ રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે, જ્યાં લક્ઝરી બસની ટક્કરે રિક્ષા ચાલકનું મોત નીપજ્યું છે। અન્ય મુસાફરોને પણ ઈજા પહોંચી છે, ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે બનાવને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે ભરૂચમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે। ભરૂચ આમોદ રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે। લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની છે। લક્ઝરી બસે રિક્ષાને ટક્કર મારી હતી, રિક્ષા ચાલકનું મોત નીપજ્યું છે, ત્યારે અન્ય મુસાફરો છે તેઓને પણ ઈજા પહોંચી હતી। ત્યારે બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી। રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી। આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો છે। લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય 5 લોકોને ઈજા થતા આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, જ્યાં 2 લોકોને ગંભીર ઈજા થતા એક મહિલાને ભરૂચ રિફર કરવામાં આવી હતી, જ્યારે એક પુરુષને વડોદરા રિફર કરવામાં આવ્યો। વધુ સારવાર અર્થે આ લોકોને ભરૂચ અને વડોદરા મોકલવામાં આવ્યા હતા, જ્યારે નાની મોટી ઈજાઓ થતા 3 વ્યક્તિઓને આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યા હતા। આ રિક્ષા અને લક્ઝરી બસ વચ્ચે જે અકસ્માત સર્જાયો હતો તે આઈકા પીડી લાઇટ કંપનીની લક્ઝરી હતી, તે જંબુસર તાલુકાના અણખી ગામે જઈ રહ્યા હતા, જ્યારે આ રિક્ષા ચાલક ભરૂચ જઈ રહ્યા હતા, જેની અંદર રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું। આમોદ પોલીસે સમગ્ર બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જ્યારે મૃત પામનાર વ્યક્તિને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યા હતા, અને આ બાબતની પોલીસે તમામ વધુ તપાસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જાવેદ મલિકનો રિપોર્ટ, કે ટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।